નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લા લેક્ચરની અંદર આપણે એસ વિભાગની અંદર સમૂહ 2 ના રાસાયણિક ગુણધર્મોની ચર્ચા કરતા હતા. એની અંદર આપણે જોયું હતું કે જે હેલાઇડ સંયોજનો છે એટલે હેલોજન સમૂહ હારે કઈ રીતે પ્રક્રિયા કરીને આ હેલાઇડ સંયોજનો જે છે એ બને છે એની આપણે ચર્ચા છેલ્લા લેક્ચરની અંદર કરી હતી. હવે ત્યાંથી આગળ આજે આપણે વધુ જે સંયોજનો છે એની સાથેની પ્રક્રિયા જોવાની છે. જેમ કે આપણે વાત કરી હતી સમૂહ 1 ની અંદર, તો સમૂહ 1 ની અંદર આપણે એવું જોયું હતું કે હાઇડ્રોજન હારે પ્રક્રિયા કરીને હાઇડ્રાઇડ સંયોજન બનાવે છે. હવે તમને ખબર છે કે સમૂહ 1 ના જે તત્વો છે એ સમૂહ 1 ના તત્વોમાં +1 સંયોજકતા છે, જ્યારે સમૂહ 2 ના તત્વોમાં +2 સંયોજકતા છે. તો એને કારણે H પ્રકારનું સંયોજન સમૂહ 1 ના હાઇડ્રેટ બનાવે છે, જ્યારે સમૂહ 2 માં જે છે એ MH2 પ્રકારનું હાઇડ્રેટ સંયોજન આપણે બધું જોવા મળશે. હવે ત્યાંથી આગળ આપણે વાત જોવાની છે કે પહેલી જે આપણે પ્રક્રિયા એટલે કે આજે જે આપણે ગુણધર્મ પહેલો જે જોવાનો છે તો કે આલ્કલાઇન અર્ધધાતુની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા, એટલે કે આલ્કલાઇન અર્ધધાતુ જે છે એની હાઇડ્રોજન સાથેની પ્રક્રિયાની આપણે ચર્ચા કરવાની છે. સિમ્પલ ભાષામાં હું તમને કહું ને તો કે જ્યારે સમૂહ 1 ના સંયોજક સમૂહ 2 ના સંયોજક છે એ જ્યારે હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે ત્યારે MH2 પ્રકારના હાઇડ્રેટ સંયોજક બનાવે છે. આ સિવાય તમે જુઓ ને તો જે બેરિલિયમ ક્લોરાઇડ છે, બેરિલિયમ ક્લોરાઇડની જો લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની સાથે પ્રક્રિયા કરવામાં આવે તો તમને BH2 અને લિથિયમ ક્લોરાઇડ અને એલ્યુમિનિયમ ક્લોરાઇડ સંયોજન જે છે બને છે. હવે અહીંયા જોવાની વાત એ છે કે આપણે એક વસ્તુ તો સિમ્પલ ખબર પડી કે MH2 બરાબર, MH2 આ પ્રકારના હાઇડ્રેટ સંયોજન આપણે બનતા જોવા મળશે. પણ આ જે હાઇડ્રેટ સંયોજન છે MH2 પ્રકારના હાઇડ્રેટ સંયોજન એના બંધનો સ્વભાવ કેવો હશે? ખાસ તમે જો ને તો ઉપરના બે જે સંયોજન છે BH2 અને MgH2 આ બંને જે સંયોજન છે એ તમને બંધમાં સહસંયોજક સ્વભાવનો જોવા મળશે. જેની પછીના જે નીચેના સંયોજનો છે તે તમને આયનીય સ્વભાવના જોવા મળશે. એટલે આયનીય ગુણધર્મ ધરાવતા હશે અને આ તમને સહસંયોજક સ્વભાવમાં જોવા મળશે. એટલે અહીંયા જો આપણે વાત કરીએ ને તો કામ જે છે આવી રીતે એક વસ્તુ લખતા જાય કે સમૂહ 2 ના તત્વો હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરીને MH2 પ્રકારના હાઇડ્રેટ બનાવે છે. ઉદાહરણ તરીકે આપણે અહીંયા લખીએ તો M+H2 it gives MH2. હવે અહીંયા જે વસ્તુ તમારે ખાસ જોવાની છે ને કે જે MH it gives જે છે MH2 એટલે આ રીતે કોણ બનશે તો કે મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોન્શિયમ અને બેરિયમ જે છે એ આ રીતે બનશે. પણ જો તમારે BH2 બનાવવું હોય તો એ કેવી રીતે બનશે કે જે બેરિલિયમ ક્લોરાઇડ છે, બેરિલિયમ ક્લોરાઇડ ની સાથે તમે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ ની હારે પ્રક્રિયા કરશો ત્યારે તમને BH2 સંયોજન જે છે એ બધું જોવા મળશે. એટલે આ રીતે કઈ રીતે મળશે તો કે MgCaSr અને Da ની પ્રક્રિયા. ઉદાહરણ તરીકે એક આપણે પ્રક્રિયા લઈએ તો આવી રીતે થાય કે Mg+H2 it gives MgH2 બરાબર. હવે તો કે BH2 એટલે બેરિલિયમ ના જે હાઇડ્રેટ સંયોજનો છે બેરિલિયમ ના હાઇડ્રેટ સંયોજન બનાવવા માટે કોની વચ્ચે પ્રક્રિયા કરવામાં આવે તો કે એની માટે બેરિલિયમ ક્લોરાઇડ અને લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે. એટલે કે BeCl2 ની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ સાથે
પ્રક્રિયા કરતા BeS2 સંયોજન બને, બરાબર? એટલે ઉદાહરણ તરીકે જે છે એ તમે જો તો આ પ્રક્રિયા આવી રીતે થાય કે BeCl2 પ્લસ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ LiAlH4 ની પ્રક્રિયા કરશો એટલે આવી રીતે તમને એક નિબંધ જે છે મળશે કે BeH2 પ્લસ જે છે LiCl પ્લસ જે છે AlCl3 જે છે એ તમને બધું જોવા મળશે. તો ઓલમોસ્ટ તમે જુઓ તો અહીંયા પ્રક્રિયા બેલેન્સ છે નહીં, કેમ કે અહીંયા 2 3 ને 1 4 આ બધું Cl તમારી પાસે કેટલા છે 2, તો બેલેન્સ કરવા માટે મેં ધારો કે 2 મૂકી દો તો 2 મૂકો તો મારી પાસે B અહીંયા 2 કરો તો અહીંયા B ને 2 કરો. હાઇડ્રોજન ખાસ તમે જુઓ કે આ બાજુ મારી પાસે કેટલા છે તો કે 4 હાઇડ્રોજન છે, હાઇડ્રોજન 4 થઈ ગયા. લિથિયમ એ મારી પાસે 1 છે એટલે ઓલમોસ્ટ રિએક્શન જે છે એ કેવી છે બેલેન્સ. એટલે આ રીતે જે BeH2 જે છે એ BeH2 આપણને આ પ્રક્રિયાથી મળશે. સામાન્ય રીતે જે છે એ આ રીતે મેગ્નેશિયમ કેલ્શિયમ પછી સ્ટ્રોન્શિયમ અને બેરિયમ સંયોજનો જે છે આ રીતે બનતા જોવા મળે. હવે અહીંયા જે જોવાની વસ્તુ એ કે આ જે BeH2 મેં તમને કીધું BeH2 જે સંયોજન છે, બરાબર? એટલે કે હાઇડ્રેટ છે તો આમ આપણે જોઈએ ને તો આવી રીતનું સંયોજન બને કે BeH2 Mg બેરિલિયમ મેગ્નેશિયમ કેલ્શિયમ CaH2, બરાબર? એવી જ રીતે સ્ટ્રોન્શિયમ એટલે SrH2 અને BH2. વાસ્તવિક રીતે તમે જુઓ તો આપણે જ્યારે હેલાઇડ સંયોજનોની વાત કરી હતી, સમૂહ 1 ના જે તત્વો છે એ સમૂહ 1 ના તત્વોના હેલાઇડ સંયોજનોની જ્યારે વાત કરી હતી ત્યારે એની અંદર આપણે એની ચર્ચા કરી હતી કે ધન આયનનું કદ નાનું અને ઋણ આયનનું કદ મોટું. અરે જ્યારે સંયોજનો હેલાઇડ સંયોજનોના ફઝારના નિયમ પ્રમાણે તો અહીંયાથી જો સહસંયોજક બંધ આપણે જો જોઈએ તો આવી રીતે થાય કે BeH2 એટલે કે આ જે પહેલા બે જે છે ને એ આ પહેલા બે ની અંદર તમને સહસંયોજક બંધ જે છે જોવા મળશે. પ્રથમ બે જે છે એની અંદર તમને સહસંયોજક બંધ જોવા મળશે. ત્યાર પછીના આ જે અહીંયા હશે નીચે SrH2 ને અહીંયા જે હશે એ BaH2, આ ત્રણેયની અંદર તમને જે છે ઈ આયનીય બંધ જે છે એ જોવા મળશે. બીજી વસ્તુ તમે ખ્યાલ છો ને કે જ્યારે આપણે હાઇડ્રોજન ભણતા હતા એ હાઇડ્રોજનમાં મેં તમને એવું કીધું કે ઇલેક્ટ્રોનની ઉણપવાળા પછી પરફેક્ટ ઇલેક્ટ્રોન હોય ને વધુ ઇલેક્ટ્રોન હોય એવા સંયોજનોની આપણે ચર્ચા કરી. તો BH2 ને MgH2 માં તમે ખ્યાલ છો ને તો ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હાઇડ્રેટ સંયોજનો છે. હવે ઇલેક્ટ્રોનની ઉણપ ધરાવતા હાઇડ્રેટ સંયોજનો છે ને તો એને કારણે એનું એક પોલિમરિક સ્ટ્રક્ચર બનશે ને આ પોલિમરિક સ્ટ્રક્ચરને કારણે એમાં 4 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન બોન્ડ તમને જોવા મળશે. એટલે આપણે એક વસ્તુ પહેલા લખતા જઈએ તો કે BH2 અને BH2 અને MgH2 માં સહસંયોજક બંધ જોવા મળે છે. જ્યારે ત્યારબાદના હાઇડ્રેટ એટલે કોના હાઇડ્રેટ આવશે તો કે Mg Ca Sr અને Ba માં આયનીય બંધ જોવા મળે છે, બરાબર? એટલે આ રીતે કામ જે છે વાત થશે. હવે અહીંયા જે વસ્તુ જોવાની છે કે BeH2 MgH2 માં સહસંયોજક બંધ જોવા મળશે. આ સિવાય તમે અહીંયા જોશો તો મેં જેમ તમને વાત કરી કે BeH2 અને MgH2 એ
MgH2 એ ઇલેક્ટ્રોનની ગુણકવાળા હાઇડ્રાઇડ સંયોજનો છે, બરાબર. એનું જે પોલિમરિક સ્ટ્રક્ચર છે ઉદાહરણ તરીકે હું તમને અહીંયા દર્શાવું એટલે કે H પછી અહીંયા B, અહીંયા H, અહીંયા B, અહીંયા H, અહીંયા H, અહીંયા B, અહીંયા H. ખાસ તમે જોવો ને તો B ની બાહ્ય કક્ષામાં બે ઇલેક્ટ્રોન હશે, એટલે એક ઇલેક્ટ્રોન અહીંયા, એક ઇલેક્ટ્રોન અહીંયા. આની પાસે ખાલી એક જ ઇલેક્ટ્રોન હશે, અહીંયા આની પાસે આવી રીતે એક ઇલેક્ટ્રોન હશે, બરાબર. આપણે વાત કરીએ કે B ને એક અહીંયા, એક અહીંયા, એક બધા આપણે આવી રીતે બનાવીએ. કોપી આ જ વસ્તુ જે છે એ આ બધામાં હશે, બરાબર. કે B I B ની સંયોજકતા કક્ષામાં જે છે કેટલા ઇલેક્ટ્રોન તમને જોવા મળશે? બે ઇલેક્ટ્રોન જોવા મળશે. હવે એ દરમિયાન કેમ થશે કે તમે જો ને કે બંધ બનવા માટે આ બે જે B અને H છે એ બંને વચ્ચે બંધ બનવા માટે અહીંયા એક ઇલેક્ટ્રોન જોઈએ, પણ હાઇડ્રોજનની સંયોજકતા કક્ષામાં તો જે છે ખાલી એક જ ઇલેક્ટ્રોન આવેલો છે, 1s1 ઇલેક્ટ્રોન ની રચના છે. તો આને કારણે શું થશે? અહીંયાના જે બે ઇલેક્ટ્રોન છે ને એ બે ઇલેક્ટ્રોન જે છે એ કન્ટિન્યુ રોટેશન થશે. કન્ટિન્યુ રોટેશન એટલે જે છે ને હળુકરું થશે કે બે ઇલેક્ટ્રોન ત્યાંથી અહીંયા ને બે ઇલેક્ટ્રોન ત્યાંથી અહીંયામાં કન્ટિન્યુ જે છે ફરફર થશે. એ જે ફરશે ને એને કારણે અહીંયા એક આખો બોન્ડ જે છે એ બનશે. આ જે બોન્ડ બને એને કહેવાય બનાના બોન્ડ. એનું ગુજરાતી તમે ન કરતા, બરાબર. કેળા બંધ એવું એનું ગુજરાતી જે છે એ આપણે ન લખાય, પણ ત્યાં આપણે શું લખવાનું થશે? બનાના બંધ એવું લખવાનું થશે. કેમ? તો કે ખાસ તમે જો તો કે BH2 ને MgH2 ઇલેક્ટ્રોનની ગુણકવાળા હવે એવી રીતે કાંઈક અહીંયા જેમ કે તમે જો ને તો આના ઇલેક્ટ્રોન છે, તો અહીંયા એવી રીતે તમને બનાના બોન્ડ જે છે એનું ફોર્મેશન જોવા મળે. એટલે આવી રીતનું જે એનું પોલિમરિક સ્ટ્રક્ચર હશે એ પોલિમરિક સ્ટ્રક્ચર ની અંદર બનાના બોન્ડ ફોર્મેશન જોવા મળશે. હવે મેં જેમ તમને વાત કરી એમ શરૂઆત એક મિનિટ પહેલા જો તમને યાદ હોય તો કે આની અંદર તમને 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન જોવા મળે. હવે આ 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન જે છે એનો મીનિંગ શું થાય? 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન એટલે કે 3 કેન્દ્ર અને 2 ઇલેક્ટ્રોન જે છે જેમ કે અહીંયા તમે જુઓ ને તો અહીંયા કેન્દ્ર વાસ્તવિક રીતે જે છે આપણે ગણીએ તો એક B, આ બીજો B અને આ ત્રીજો હાઇડ્રોજન, 3 કેન્દ્ર થયા અને એની અંદર 2 ઇલેક્ટ્રોન. વાસ્તવિક રીતે તો આ બે જ ઇલેક્ટ્રોન જે છે કન્ટિન્યુ આમથી આમ રોટેશન થાય, બરાબર. અહીંયાનો જે એક ઇલેક્ટ્રોન હતો એ એક ઇલેક્ટ્રોન અહીંયાના હાઇડ્રોજન હારે ભાગીદારીમાં હશે, ત્યાં એવી રીતે બે ઇલેક્ટ્રોન જે છે સંસ્પંદન થતા હશે. હું કહું છું એ સમજાય છે ને, બરાબર. કાઈ નથી. ધારો કે તમે બસ ની અંદર બેઠા હો ને બસમાં અત્યારે કોરોનાને કારણે હવે તો 75% બેહાડે છે, પહેલા 50% બેહાડતા. તો પરિસ્થિતિ કેવી હોય કે બે સીટ વાળી બસમાં તમે ખાલી એક જણા બેઠા હો તો ખાડો આવે. આપણે તળાજા ભાવનગરના રોડમાં ઘણા બધા ખાડા, તો ખાડા જ છે, ઘણા બધા ખાડાની ખાડા છે. એને કારણે તમે જો ને તો ખાડો આવે તો એક સીટમાંથી તમે બીજી સીટમાં આવી જાવ, પાછો ખાડો આવે તો ઈ બાજુની સીટમાંથી આ સીટમાં આવી જાવ. એટલે એને કારણે શું થાય તો કે આ સીટમાંથી આ સીટમાં એવું ઇલેક્ટ્રોનિક આવી રીતે તે કરે, કેમ કે એની પાસે ત્યાં જગ્યા ખાલી હોય, પાછો આ વચ્ચેના બધે ત્યાં બનાવવાનું હોય તો BH2 વાસ્તવિક રીતે બંધ બને ને. તમે આમ થોડું વિચારો ને રાસાયણિક બંધન રચનાની અંદર તમે જોઈને જ આવ્યો છો કે BH2 ની સંયોજકતા કક્ષામાં ખાલી બે જ ઇલેક્ટ્રોન છે. હવે જ્યારે હાઇડ્રોજન ત્યારે જોડે તો પ્રોબ્લેમ જે છે એ બધું પડે. તો આવી રીતે જે છે આની અંદર બે ઇલેક્ટ્રોન જે છે એ રોટેશન થશે. એ બે ઇલેક્ટ્રોન જે રોટેશન થાય એને કારણે જે છે ઈ ત્યાં બનાના બોન્ડ ફોર્મેશન થશે. એટલે આપણે અહીંયા જોઈએ ને તો BeH2 BeH2 અને MgH2 BeH2 અને MgH2 ના પોલિમરિક બંધારણમાં 3 સેન્ટર 2 ઇલેક્ટ્રોન વાળા 4 બંધ આવેલા હોય છે, જેને બનાના બંધ
બનાના બંધ કહે છે. એટલે આપણે બનાના બોન્ડ તમે એવું યાદ રાખો તો યાર અહીંયા હું કેળા બંધ એવું પ્યોર ગુજરાતીમાં ન લખું કે વિચિત્ર વિચિત્ર જે છે ને ગુજરાતી લાગે એટલે રેડી. તો આ જે છે હાઇડ્રેટ સંયોજનની વાત હતી. આવાથી BH2 ને MgH2 ત્યાર એની પછીના જેટલા હાઇડ્રેટ સંયોજન હશે એ બધા હાઇડ્રેટ સંયોજનો જે છે એ તમને કેવા જોવા મળશે તો કે આયનીય બંધ ધરાવતા જોવા મળશે. એટલે કે અહીંયા BeH2 એટલે કે સોરી MgH2 MgH2 CH2 બરાબર SrH2 અને BaH2 સંયોજનમાં આયનીય બંધ જોવા મળે છે. આયનીય બંધ જોવા મળે છે. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય બંધમાં જે છે ધીમું થઈ જશે, વધારો થતો જોવા મળશે. આમ સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા આયનીય બંધ બંધમાં વધારો થાય છે. બરાબર. આ સિમ્પલ આપણે વાત કરી. હવે ધારો કે આ સંયોજનની આપણે વાત કરીએ કે જે આ હાઇડ્રેટ સંયોજન છે, હાઇડ્રેટ સંયોજનની પાણી પ્રત્યેની પ્રક્રિયાત્મકતાની વાત કરીએ કે હાઇડ્રેટ સંયોજનો પાણી હારે કેવી પ્રક્રિયા કરશે. તો ખાસ તમે જુઓ ને કે સમૂહ 2 ના જે હાઇડ્રેટ સંયોજન છે એની જ્યારે તમે પાણીની હારે પ્રક્રિયા કરો તો પાણીની હારે પ્રક્રિયા કરવાને કારણે એના હાઇડ્રોક્સાઇડ સંયોજન બનાવશે અને હાઇડ્રોજન વાયુ જે છે એ છૂટો કરશે. ઉદાહરણ તરીકે MgH2 છે, MgH2 ની જ્યારે તમે પાણીની હારે પ્રક્રિયા કરો ત્યારે MgOH twice અને E સિવાય બીજું જે છે એ શું છૂટું પડશે તો કે હાઇડ્રોજન વાયુ છૂટું પડશે. એટલે કે હાઇડ્રેટ સંયોજનની પાણી સાથે પ્રક્રિયા કરતા હાઇડ્રોક્સાઇડ સંયોજન અને હાઇડ્રોજન વાયુ છૂટો પડે છે. ઉદાહરણ તરીકે આપણે એવી રીતે લખીએ કે MH2 પ્લસ જે છે એ અહીંયાથી જશે H2O એટલે પ્રક્રિયાથી અહીંયા બનશે MOH twice plus H2. એવી જ રીતે ધારો કે હું અહીંયા લખું કે CaH2 plus H2O એટલે અહીંયા બની જશે CaOH twice પ્લસ જે છે હું બનશે H2. રેડી. તો આ જે છે એ આલ્કલાઇન અર્ધધાતુ જે છે એ આલ્કલાઇન અર્ધધાતુના હાઇડ્રેટ સંયોજન હતા. તો હાઇડ્રેટ સંયોજનમાં તમે જુઓ તો સામાન્ય રીતે આપણે શું જોયું હતું તો કે MH2 પ્રકારના જે છે હાઇડ્રેટ સંયોજન બનાવે. આ સિવાય જે છે આપણે શું વાત કરી હતી કે BE જે છે એ BE સહેલાઈથી જે છે હાઇડ્રેટ સંયોજન બનાવતું નથી, પણ એ કઈ રીતે હાઇડ્રેટ સંયોજન જે છે બનાવશે તો કે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ છે એની સાથે જ્યારે એની પ્રક્રિયા કરવામાં આવશે ત્યારે જે છે આ પ્રકારનું સંયોજન બનશે. બનાના બોન્ડ તમને આની અંદર જોવા મળશે. પહેલા બે જે હાઇડ્રેટ સંયોજન હશે એ સહસંયોજક હશે અને ત્યાર પછીના જે હાઇડ્રેટ સંયોજન છે એ આયનીય હશે. હવે એની પછી આપણે વાત કરીએ એના કાર્બન ધાતુ સાથેની પ્રક્રિયા. હવે આલ્કલાઇન ધાતુ આપણે હાઇડ્રેટ સંયોજનો જોયા. હવે આપણે વાત કરીએ કે હાથ થોડો કરકો કરી નાખો એટલે વાંધો ન આવે. આલ્કલાઇન
અર્ધધાતુની આલ્કલાઇન અર્ધધાતુની કોની સાથે આપણે પ્રક્રિયા કરશું તો કે કાર્બન સાથે પ્રક્રિયા કાર્બન સાથે પ્રક્રિયા આ આલ્કલાઇન અર્ધધાતુની કાર્બન હારેની પ્રક્રિયા હવે ખાસ તમે અહીંયા જુઓ તો પહેલા કઈ રીતે છે બને હાઇડ્રેટ સંયોજનો જે આપણે જોઈએ હાઇડ્રેટ સંયોજનની અંદર આપણે એવી ચર્ચા કરી હતી કે બેરિલિયમના હાઇડ્રેટ સહેલાઈથી ન બને એની એટલે કે બેરિલિયમના હાઇડ્રેટ બનાવવા માટે આપણે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટની બેરિલિયમ ક્લોરાઇડ સાથે પ્રક્રિયા કરવી પડે પણ હવે અહીંયા તમે જુઓ કે જે કાર્બાઇડ સંયોજનો સ્વાભાવિક છે ને કે આ આલ્કલાઇન અર્ધધાતુ જે છે એની કાર્બન સાથે પ્રક્રિયા થશે એટલે કયા સંયોજન બનશે કાર્બાઇડ સંયોજન બનશે તો આ કાર્બાઇડ સંયોજનો જે છે એ કઈ રીતે બને પહેલા છે ને આ કાર્બાઇડ સંયોજનોને બનાવવા માટે ટેમ્પરેચર થોડું હાઈ લેવલનું હોવું જોઈએ ટેમ્પરેચર હાઈ લેવલનું હોવું જોઈએ થોડું વધારે પ્રમાણમાં જે છે ટેમ્પરેચર હોવું જોઈએ બેરિલિયમના ઓક્સાઇડ છે બરાબર એ બેરિલિયમ ઓક્સાઇડની જે કાર્બન હારે પ્રક્રિયા કરવામાં આવે બરાબર ટેમ્પરેચર ત્યારે 2175 થી 2275 ની વચ્ચે હશે એટલે તમે વિચારો કે કેટલું હાઈ ટેમ્પરેચર હશે એટલે 2175 થી 2275 કેલ્વિન વચ્ચે જ્યારે બેરિલિયમ ઓક્સાઇડની કાર્બન સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે Be2C પ્રકારનું કાર્બાઇડ સંયોજન બનશે અને કાર્બન મોનોક્સાઇડ જે છે એ છૂટો પડશે એટલે ખાસ કરીને તમે જુઓ તો આ રીતે થશે કે બેરિલિયમ ઓક્સાઇડની BeO ની કાર્બન સાથે BeO ની કાર્બન સાથે 2175 કેલ્વિન થી 2275 કેલ્વિન 2175 થી 2200 કેલ્વિન 75 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા Be2C પ્રકારનો કાર્બાઇડ અને કાર્બન મોનોક્સાઇડ બને છે બરાબર પ્રક્રિયા જેમ કે અહીંયા લખું તો તમે જુઓ કે આ BeO ની પ્રક્રિયા આપણે કાર્બન હારે કરી એટલે અહીંયા બનશે Be2C પ્લસ CO2 આને જો આપણે બેલેન્સ કરવી હોય તો અહીંયા મારે મૂકવું પડે પહેલા 2 તો અહીંયા હું 2 મૂકું તો કાર્બન ઓલમોસ્ટ જે છે તમે જુઓ તો અહીંયા 2 છે ને અહીંયા ખાલી 1 છે તો B થી ઓક્સિજન 2 છે તો પહેલા ઓક્સિજનને બેલેન્સ કરીએ એટલે કાર્બન નહીં 3 થઈ એટલે ઓટોમેટિક પ્રક્રિયા બેલેન્સ થઈ આવો પ્રક્રિયાને અંદર બેલેન્સ કરતા એટલે શીખવાડું છું કે જો ધોરણ 10 ની અંદર તમને ક્યાંક કાચો પાયો રહી ગયો કે જો એક વસ્તુ ફિક્સ છે કે આ બધી પ્રક્રિયા તમને ગોખવાની નથી તમને પ્રક્રિયા જે છે એ લખતા આવડવી જોઈએ હવે પ્રક્રિયા લખતા આવડવી જોઈએ એની માટે તમારે શું પ્રેક્ટિસ કરવાની એ તમને ખ્યાલ છે જ્યારે આપણે શરૂઆતમાં હું પ્રક્રિયાઓ લખી હતી હાઇડ્રોજન વાળા ચક્કરમાં ત્યારે મેં તમને શીખવાડેલું હતું કે આ રીતે જે સંયોજક હોય એટલે જે પ્રક્રિયક હોય એ પ્રક્રિયકના બળ તૂટે અને ઓલા નિપજના નવા બધું નિર્માણ થાય એ બધી વસ્તુ ખાસ અહીંયા તમારે ધ્યાન રાખવી પડશે જેમ કે અહીંયા તમે જુઓ તો B અને ઓક્સિજન ત્યાં 2 ની -2 ચાર્જ છે બરાબર જ્યારે અહીંયા કાર્બનની અંદર જે છે તમે જુઓ તો કાર્બન મોનોક્સાઇડ ને B એટલે આ પ્રકારનો કાર્બાઇડ બનશે જો તમને પ્રક્રિયા નથી આવડતી લખતા તો બહુ મોટી તકલીફ પડશે ઇનઓર્ગેનિક માટે કે ઘણી બધી પ્રક્રિયાઓ જે છે આવશે બધા ના પાછળ જેમ કે અહીંયા જુઓ તમે આ BeC2 બન્યું બરાબર Be2C બન્યું તો એની ધારો કે જો તમે પાણી સાથે પ્રક્રિયા કરો ને તો એ મિથેન છૂટો કરે અને જે છે એ બેરિલિયમના હાઇડ્રોક્સાઇડ સંયોજન છે બને એટલે ખાસ તમે જો ને તો Be2C ની પાણી સાથે પ્રક્રિયા કરતા BeOH twice અને મિથેન બને છે ઉદાહરણ તરીકે તમે જુઓ તો BeO
સોરી Be2C પ્લસ જે છે એ એમ થઈ જશે તો કે H2O it gives BeOH twice plus CH4 એટલે જો તમને આ વસ્તુ ખાલી યાદ હોય ને જે અત્યારે હું તમને પ્યોર ભાષાની અંદર જે છે લખાવું છું ઉપરનો આ હેડિંગ બરાબર તો એની ઉપરથી આ સંયોજન લખી શકે બાકી તમે સિમ્પલ એવી કોઈ પ્રક્રિયા હોય તો એ તમે તમારી જાતે સોલ્વ કરી શકો પણ એવી આગળ કોમ્પ્લિકેશન વાળી પ્રક્રિયાઓ ઘણી બધી આવશે તો ત્યાં તમને ખાસ પ્રોબ્લેમ પડશે એટલે જો બેલેન્સ કરતા આવડવું જોઈએ અનિવાર્ય હોય છે જો ન આવડે તો પ્રોબ્લેમ પડે પહેલા Be ને હેરાન ન કરાય પહેલા હેરાન કરે હાઇડ્રોજન કે દેખીતી વાત છે વધારે છે તો અહીંયા તમે જો 4 ને 2 6 છે આ બાજુ ખાલી જે છે એ કેટલા આપણે આપેલા છે 2 આપેલા છે તો ધારો કે મારે અહીંયા મૂકવા હોય 4 તો 4 દુને 8 હાઇડ્રોજન થાય તો એનું રીઝન એવું થાય કે અહીંયા Be તે 2 છે તો અહીંયા 2 મૂકી દો તો તમે જોવો તો કે Be2 એટલે 2 Be એવું નહીં બરાબર પણ Be2 છે રેડી બેલેન્સ તમે જો ને કે આ કેટલા થઈ ગયા 4 ને 4 8 હાઇડ્રોજન રેડી હવે આવું અત્યારે મારે તમને ન શીખવાડું પણ છતાં ઘણા લોકોનો હજી બેલેન્સ કરવાની પ્રક્રિયામાં અનબેલેન્સ થતું હોય તેની માટેની આપણે ખાસ વાત કરીએ છીએ હવે અહીંયા તમે બીજી વસ્તુ જુઓ કે આનો વાત થઈ કે Be બરોબર એટલે કે જે બેરિલિયમના ઓક્સાઇડ છે એટલે કે બેરિલિયમ છે બેરિલિયમના ઓક્સાઇડની જે કાર્બન હારે પ્રક્રિયા થાય ત્યારે પણ સમૂહ 2 ની અંદર સ્વાભાવિક છે કે ખાલી એકલો બેરિલિયમ તો છે નહીં એની સિવાય તમે જુઓ તો નીચે કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે મેગ્નેશિયમ છે કેલ્શિયમ છે સોડિયમ છે અને બેરિયમ છે આ બધા કઈ રીતે પ્રક્રિયા કરે બેરિલિયમના ઓક્સાઇડની કાર્બન હારે પ્રક્રિયા થાય પણ કેલ્શિયમ છે ને કાર્બન હારે 1373 કેલ્વિન અને કેલ્શિયમના જે ઓક્સાઇડ છે બરોબર એ 1773 કેલ્વિને જે છે પ્રક્રિયા કરે ત્યારે જે છે એના કાર્બાઇડ સંયોજન બનાવે હવે અહીંયા એક વસ્તુ તમારી જોવાની છે કે અહીંયા તમે જોશો ને તો તમને આ પ્રકારનો હાઇડ્રેટ બનતો હતો Be2C જ્યારે આની અંદર જે હાઇડ્રેટ સંયોજન સોરી કાર્બાઇડ સંયોજન બનશે ને એ MC2 ટાઈપનો હશે જો અહીંયા લખો એટલે તમને ખ્યાલ આવશે કે B સિવાયના Be સિવાયના Be સિવાયના અન્ય તત્વોની પ્રક્રિયા Be સિવાયના અન્ય તત્વોની કાર્બન સાથે પ્રક્રિયા કરતા MC2 પ્રકારના કાર્બાઇડ સંયોજનો બનાવે છે MC2 પ્રકારના જે છે એ કાર્બાઇડ સંયોજનો બનાવે છે બરાબર ઉદાહરણ તરીકે જે છે આપણે એટલે કે એક પ્રક્રિયા જે છે લખી આપણે જોઈએ તો કઈ રીતે થશે એ આપણને ખ્યાલ આવે પહેલું તમે જુઓ કે કેલ્શિયમ જે છે બરોબર છે કે મેં તમને વાત કરી કે કેલ્શિયમની જ્યારે તમે પ્રક્રિયા કેલ્શિયમની કાર્બન સાથે 1373 કેલ્વિન અને કેલ્શિયમ ઓક્સાઇડની કાર્બન સાથે 1773 કેલ્વિન તાપમાને પ્રક્રિયા કરતા CaC2 સંયોજન જે છે એ તમને બનતું જોવા મળશે ઉદાહરણ તરીકે આપણે અહીંયા જોઈએ તો કેલ્શિયમ પ્લસ કાર્બન 1373 કેલ્વિન અહીંયા CaC2 પ્લસ મેગ્નેશિયમ
CaC2 રહેશે ખાલી રહેશે અને 2 એવી જ રીતે તમે જુઓ તો CaO પ્લસ 2C સોરી 2C અત્યારે એની 1773 કેલ્વિન બરાબર એટલે કે આવી રીતે બનશે કે CaC2 પ્લસ CO બેલેન્સ અહીંયા કરવી છે તો કાર્બન જે છે તમે જોઈ લો કે 3 ઓક્સિજન અને કેલ્શિયમ તો રેડી છે હવે અહીંયા તમે કહેશો કે મેં આ બધી પ્રક્રિયા મોસ્ટ ઓફ મને યાદ છે બરાબર પણ તમારે જે છે આટલી વસ્તુ જે મેં ઉપર લખીને મેં તમને પહેલા કીધું કે આટલો ભાગ તમને યાદ રહેવો જોઈએ હવે થોડુંક યાદ કરો પણ એકાદ મિનિટ પહેલા આપણે વાત કરી હતી કે જે બેરિલિયમ કાર્બાઇડ બને છે એટલે Be2C એની જેને આપણે પાણીની હારે પ્રક્રિયા કરીએ છીએ જ્યારે પાણીની હારે પ્રક્રિયા કરીએ છીએ ત્યારે બે વસ્તુ જે છે છૂટી પડે છે એક વસ્તુ તમે જોશો તેનો હાઇડ્રોક્સાઇડ ને બીજું જે છે એવું છૂટું પડે છે મિથેન એટલે એટ ધી એન્ડ તમે જો ને કે આ શું છૂટું પડ્યું કહેવાય તો કે હાઇડ્રોકાર્બન સંયોજન છૂટું પડ્યું કહેવાય હાઇડ્રોકાર્બન સંયોજન જે છે છૂટું પડ્યું કહેવાય હવે એ જ રીતે તમે અહીંયા જોશો ને કે આ જે CaC2 છે બરાબર એ CaC2 ની પ્રક્રિયા છે તમે કોની હારે કરશો તો કે પાણીની હારે છે તમે પ્રક્રિયા કરશો ત્યારે જે છે તમને એસિટિલિક બરાબર અથવા તમે ઇથાઇન એવું જે છે કહી શકો એ એસિટિલિક અને જે કેલ્શિયમ છે એના હાઇડ્રોક્સાઇડ સંયોજન જે છે એ છૂટા પડશે એટલે ખાસ તમે જો તો કે CaC2 ની પાણી સાથે પ્રક્રિયા કરતા એસિટિલિક અને એના હાઇડ્રોક્સાઇડ સંયોજન છૂટા પડે છે એટલે અહીંયા તમે જુઓ ને તો CaC2 H2O રેડિયસ CH ટ્રિપલ બોન્ડ CH પ્લસ છે અહીંયા હું છૂટું પડશે CaOH ટ્વાઇસ હાઇડ્રોજન અહીંયા તમારી પાસે 4 છે ઓલી બાજુ 2 છે ઓક્સિજન 2 છે તો અહીંયા હું કરી નાખું કે કાર્બન અને કેલ્શિયમ જે છે એ એક પ્રક્રિયા જે છે બેલેન્સ આ તો થઈ કેલ્શિયમ કાર્બાઇડ ની વાત હવે અહીંયા તમે બીજી વાત જે છે જુઓ ને ખાસ તો જે મેગ્નેશિયમ છે બરોબર એ મેગ્નેશિયમ ની જે તમે કોની હારે પ્રક્રિયા કરો પહેલા ખાસ તમે જુઓ ને તો કે મેગ્નેશિયમના ઓક્સાઇડ ની પ્રક્રિયા એટલે તમે કાર્બન ની હારે મેગ્નેશિયમના જે ઓક્સાઇડ સંયોજન છે એની જ્યારે તમે કાર્બન ની હારે પ્રક્રિયા કરો ને ત્યારે Mg2C3 પ્રકારનું જે છે એ એક સંયોજન બનાવે અને આ Mg2C3 પ્રકારનું જે સંયોજન છે એની પ્રક્રિયા જ્યારે તમે ફરીથી પાણી હારે કરો ત્યારે પ્રોપિલિન નામનું એક સંયોજન અને જે છે અનુવંતી ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ સંયોજન જે છૂટા પડશે મને ખબર છે તમે તરત ગૂંચવણમાં આવ્યા પણ આ એક ઇનઓર્ગેનિક કેમિસ્ટ્રી એક ખાસિયત છે જો તમે ભૂખની રિલેટેડ થી જે જશો તો એટલીસ્ટ તમને ખાલી ઈ ટ્રેન્ડ ખબર પડશે ભૂખ રિલેટેડ તમને ખાલી એટલી જ ખબર પડશે કે MC2 પ્રકારના બને પણ જે એક્ઝામ ની પ્રિપરેશન તમે કરી રહ્યા છો એની માટે આની અંદરની એક ડિટેલની બાબત જે જરૂરી છે ઈ તમને ખબર હોવી જોઈએ બરોબર એટલે ખાસ તમે જો કે MgOની કાર્બન સાથે પ્રક્રિયા કરતા Mg2C3 પ્રકારના કાર્બાઇડ સંયોજન Mg2C3 પ્રકારના કાર્બાઇડ સંયોજન બને છે અને આ જે Mg2C3 છે એ Mg2C3 ની જો પ્રક્રિયા તમે કોની હારે કરશો પાણીની હારે પ્રક્રિયા કરો ત્યારે તમને પ્રોપિલિન અને મેગ્નેશિયમના હાઇડ્રોક્સાઇડ સંયોજન જે છે એ તમને છૂટા પડતા દેખાશે બરાબર કઈ રીતે પ્રક્રિયા એ આપણે જોઈએ હવે આમાં જો પાછું અહીંયા જે હાઇડ્રોકાર્બન સંયોજન આવ્યું જેમ કે એસિટિલિક છે ત્યારે મિથેનમાં તો તમને
થોડો ઘણો રીતે તમે પ્રક્રિયાના દર રિઝલ્ટ કહેવાશો કે કોઈ પણ પ્રક્રિયા તમારી સામે આવે ને તમે કરી શકતા છો મિથેન વાળી પ્રક્રિયા કરી શકો પણ આ જે એસિટિલિન છે પછી જે આ પ્રોપિલિન છે બરોબર એ બધી પ્રક્રિયાની અંદર તમને એટલી વસ્તુ ખબર હોવી જોઈએ કે નિપજા મળે પછી ધારો કે તમને એ નથી ખબર કે આ કેલ્શિયમ કાર્બાઇડની પ્રક્રિયા H2O થાય ત્યારે એસિટિલિન મળે છે તો એ પ્રક્રિયા તમારી માટે કરવી છે એ વાસ્તવિક રીતે આમ જુઓ તો અશક્ય છે કે આ પ્રાયોગિક ધોરણે જે છે એ કરેલી બધી પ્રક્રિયા તો Mg2C3 જે છે Mg2C3 ની પ્રક્રિયા કાર્બન સાથે કરતા અરે સોરી પાણી સાથે કરતા Mg2C3 ની પ્રક્રિયા પાણી સાથે કરતા CH3C ટ્રિપલ બોન્ડ CH અને MgOH twice સંયોજન બને હવે ધારો કે અત્યારે તમને અત્યારે યાદ રહી ગયું બરોબર પણ પછી પાછું આગળ યાદ ન રહે એનું ખાતરી હું તમને આપી નાખું એનું રીઝન એ છે કે આને તમારે કન્ટિન્યુઅસલી રિવાઇઝ કરવું પડશે બરોબર એટલે અત્યારે તમે યાદ કરીને પાછા મૂકી દેજો કેમ નહીં આવે એક નિશ્ચિત સમયને તમારે રિવાઇઝ કરવું રહેતું પડશે તો જ એ તમને યાદ રહે તો અહીંયા આપણે જોઈએ ને તો આવી રીતે એક પ્રક્રિયા થાય કે Mg2C3 હવે આ ઈઝી પડી જાય જો ઉપરની વસ્તુ તમને યાદ રહે કે Mg2C3 ની પાણી હારે પ્રક્રિયા H2O પછીની પ્રક્રિયા થાય એટલે અહીંયા બને CH3C ટ્રિપલ બોન્ડ CH પ્લસ MgOH twice હવે બેલેન્સ કરવાનું થાય તો બેલેન્સ તો તમને ઈઝી જે છે એ કરતા આવડતું હોય જેમ કે અહીંયા Mg2 છે આ બાજુ તમે જો તો કાર્બન 3 છે તો કાર્બન તો બેલેન્સ છે પણ અહીંયા તમારે આને 2 વડે ગુણવું પડે એટલે અહીંયા તમે જેવું 2 કરો એટલે ઓટોમેટિક હાઇડ્રોજન 4 થઈ જાય અને ઓક્સિજન 2 થઈ જાય તેની માટે અહીંયા તમારે આને કેટલા વડે ગુણવું પડે 2 માટે તો અહીંયા હાઇડ્રોજન 4 થઈ ગયા અને ઓક્સિજન 2 આ બાજુ હાઇડ્રોજન 4 અને ઓક્સિજન 2 Mg2 કાર્બન 3 હવે જો હાઇડ્રોજન આ બાજુ પાછા હજી બેલેન્સ નથી કે આપણે આ 4 હાઇડ્રોજનને ભૂલી ગયા હતા બરોબર તો આ બાજુ તમે જો તો ઓલમોસ્ટ હાઇડ્રોજન તમારી પાસે કેટલા છે તો કે 4 ને 4 8 તો અહીંયા તમારે કેટલા મૂકવા પડે 4 મૂકવા પડે હવે ધારો કે અહીંયા તમે 4 મૂકો બરોબર એટલે ઓક્સિજન જે છે ઓટોમેટિક તમારા જે છે કેટલા થઈ જશે 4 જે છે તમને થતા જોવા મળશે એટલે તમે સહેજ જે છે વિચારો કે પ્રક્રિયા હાઇડ્રોજન 4 તો 8 તમારી પાસે અહીંયા થઈ ગયા ઓક્સિજન જે છે એ તમારી પાસે કેટલા છે 4 છે હવે સહેજ તમે આને વિચારો તો કઈ રીતે આખી પ્રક્રિયા જે છે થશે ઓક્સિજન અહીંયા તમે જો તો સોરી 2 2 ને 4 છે એટલે પ્રક્રિયા તમારી બેલેન્સ છે જોયું ને કે હું અહીંયા બોલ્યો તો એ તમને ઘણી બધી ગૂંચવણ થતી એટલે બધાની પોતપોતાની એક સ્પીડ હોય ઘણા લોકોને આમ જુએ સંયોજન ત્યાં મારી કરતા ઝડપથી પ્રક્રિયાને સોલ્વ કરી શકતા તો તમારે એ રીતે કરવાની એમાં કોઈ વાંધો નથી રેડી તો આ જે છે એ કાર્બાઇડ સંયોજનની વાત હતી હવે અહીંયા તમે આગળ થોડુંક જો કે જે કેલ્શિયમ કાર્બાઇડ સંયોજન બને બરોબર હવે કેલ્શિયમ કાર્બાઇડ સંયોજન છે ને એ રાસાયણિક રીતે રાસાયણિક પ્રક્રિયામાં મધ્યસ્થી તરીકે ઉપયોગ થાય હવે રાસાયણિક પ્રક્રિયામાં મધ્યસ્થી તરીકે કઈ રીતે ઉપયોગ થાય કેલ્શિયમ કાર્બાઇડ જે છે ને એ કેલ્શિયમ કાર્બાઇડની જ્યારે નાઇટ્રોજન એટલે કે જે વાતાવરણીય નાઇટ્રોજન છે એની હારે 1375 કેલ્વિન તાપમાને જ્યારે પ્રક્રિયા થાય ત્યારે કેલ્શિયમ સાયનાઇડ અને જે છે એ કાર્બન જે છે એ છૂટો પડે એટલે આ રીતે તમે જુઓ ને તો એ જે કેલ્શિયમ સાયનાઇડ જે બને છે એ કેલ્શિયમ સાયનાઇડ જે છે એ રાસાયણિક પ્રક્રિયામાં મધ્યસ્થી તરીકે કામ કરશે ઉદાહરણ તરીકે જે છે ને તમે જુઓ તો કેટલી ઇન્ડસ્ટ્રીયલ લેવલે જે છે આ કેલ્શિયમ સાયનાઇડનો ઉપયોગ થાય અને કેલ્શિયમ સાયનાઇડનો ઉપયોગ પછી એ રાસાયણિક પ્રક્રિયાને જે છે એ સરળ બનાવી શકે એટલે અહીંયા તમે જુઓ તો આવી રીતે પ્રક્રિયા થશે કે કેલ્શિયમ કાર્બાઇડ ની પ્રક્રિયા વાતાવરણીય નાઇટ્રોજન સાથે થતા કેલ્શિયમ સાયનાઇડ
સંયોજન બને છે બરોબર એટલે આવી રીતે તમે જોશો ને તો પ્રક્રિયા થશે કે CaC2 પ્લસ જે છે એ આવી રીતે કંઈક થશે કે N2 ની પ્રક્રિયા એટલે CaNCN પ્લસ જે છે કાર્બન છૂટું પડશે અને જે છે કહેવાશે કેલ્શિયમ સાયનાઇડ સંયોજન જે છે એ કહેવાશે એટલે આ રીતે જે ક્યાં કામના છે જે રાસાયણિક પ્રક્રિયામાં જે રાસાયણિક પ્રક્રિયામાં મધ્યસ્થી તરીકે કામ કરશે રેડી તો આ જે વાત હતી કાર્બાઇડ સંયોજનની વાત હતી હવે ધારો કે એવી રીતે થાય કે આ આપણે જે જોયું ઇકોની હતી તે હાઇડ્રોજન પ્રક્રિયા એની પછી જે આપણે વાત કરી એને કાર્બાઇડ આયનિક પ્રક્રિયા તમે જે લાસ્ટ ટાઈમ જોશો ને એટલે આપણે કાર્બાઇડ આયનિક પ્રક્રિયા જોઈને તો કઈ રીતે બને જેમ કે આપણે વાત કરી હતી કે BE જે છે ઇકોની અને સહેલાઈથી પ્રક્રિયા નહોતું કરતું તો કે હાઇડ્રોજન અને સહેલાઈથી પ્રક્રિયા કરતું નહોતું એટલે એ કઈ રીતે બનતું કે બેરિલિયમ ક્લોરાઇડની જ્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રેટ હારે પ્રક્રિયા થાય ત્યારે બનતું હતું એવી રીતે અહીંયા BeO જે છે BeO જે છે એની જે તમે કાર્બનની હારે પ્રક્રિયા કરો ત્યારે આ પ્રકારનો કાર્બાઇડ બનશે જનરલ જે છે એ જનરલ તમને કયા પ્રકારના કાર્બાઇડ જોવા મળશે તો કે MC2 ને હવે અહીંયા તમારે આવી રીતે યાદ રાખવાનું તમે આ બધા ગુણધર્મો જે છે ને એ ગુણધર્મોને તમારે યાદ રાખવાની પેટર્ન યાદ રાખવી પડશે જેમ કે તમે જો કે જે બેરિલિયમ નો કાર્બાઇડ છે એ બેરિલિયમના કાર્બાઇડની જ્યારે તમે પાણી હારે પ્રક્રિયા કરતા હતા ત્યારે મિથેન છૂટો પડતો હતો બરોબર પછી જે કેલ્શિયમનો કાર્બાઇડ હતો બરોબર કેલ્શિયમના કાર્બાઇડની જ્યારે તમે પાણી હારે પ્રક્રિયા કરતા હતા ત્યારે ઇથાઇન છૂટું પડતું હતું કે જ્યારે મેગ્નેશિયમનો જે કાર્બાઇડ હતો એની જ્યારે તમે પાણી હારે પ્રક્રિયા કરતા હતા ત્યારે પ્રોપિલિન જે છે છૂટું પડતું એટલે આ રીતે તમારે ટ્રેન્ડથી જે છે એ યાદ રાખવું પડશે બાકી આ જે ઓર્ગેનિક વાળા જે તમને શું લાગે કે ઇથિલિન એટલે એ તમે GOC જેવું સ્ટાર્ટ થાય એટલે તમને આમ કેવું લાગશે કે આ બધું રમતવું છે તો આ બે સંયોજનની વાત કરી હવે ધારો કે આપણે વાત કરીએ કે એસિડ હારેની પ્રક્રિયા બરોબર કે આ જે સંયોજનો છે એ સંયોજનો એસિડની હારે પ્રક્રિયા કરશે કે નહીં આમ તમે જુઓ ને કે જ્યારે તમે એસિડ એટલે પહેલા તો કોણ થાય તો કે HCl લઈ લઈએ H2SO4 લઈ લઈએ બરોબર એની જ્યારે પ્રક્રિયા થાય કોની હારે સમૂહ બેના તત્વો હારે ત્યારે હેલાઇડ સંયોજન જે છે બને લઈએ આપણે આ એક સાથી બરાબર સમૂહ 2 ના જે તત્વો છે એ HCl ની હારે પ્રક્રિયા કરીને MCl2 એટલે કે જે હેલાઇડ સંયોજનો છે હેલાઇડ સંયોજનો અને હાઇડ્રોજન વાયુ જે છે એ છૂટો કરે આલ્કાઇન અર્ધધાતુની કોની હારે પ્રક્રિયા થશે એસિડ સાથે પ્રક્રિયા બરોબર એટલે કે આલ્કાઇન અર્ધધાતુ એટલે કે સમૂહ 2 ના તત્વો HCl સાથે પ્રક્રિયા કરી અને તેના અનુમત એટલે કે ના હેલાઇડ સંયોજન જે છે એ બનાવે એટલે કે આલ્કાઇન સમૂહ 2 આપણે લખીએ એટલે તમારે થોડું એટલું ઓછું લખવું સમૂહ 2 ના તત્વો એસિડ સાથે પ્રક્રિયા કરી H2 વાયુ છૂટો કરે છે બરાબર એટલે ઉદાહરણ તરીકે અહીં આપણે પ્રક્રિયા લઈએ તો કંઈક આવી રીતે થાય કે M પ્લસ જે છે અહીંયાથી જશે HCl reduce MCl2 પ્લસ જે છે એ H2 એટલે અહીંયા મૂકી દો 2 બરાબર આ રીતે જે કે આ ટ્રેન અર્ધધાતુની એસિડ હારે પ્રક્રિયા તમે કરો એટલે શું છૂટું પડે હાઇડ્રોજન વાયુ જે છૂટો પડે અહીંયા તમારે પ્રક્રિયા લઈ તો આ રીતે થાય કે Mg plus 2HCl reduce MgCl2 plus H2 બરાબર હવે સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતા
સંકીર્ણ સંયોજન જે છે એ સંકીર્ણ સંયોજન બનવાની ક્ષમતા. સંકીર્ણ સંયોજન માટે આપણે અમુક ટર્મ્સ એન્ડ કન્ડિશન જે છે જોઈ લઈએ કે પહેલા તો કદ જે છે એ નાનું હોવું જોઈએ, બરોબર. બીજી વસ્તુ જે છે એની અંદર ખાલી ડી કક્ષક જે છે બધી અઘરી વાતો જે છે કરે છે. સમૂહ 2 ના જે તત્વો છે એમાં તમે ખાસ જો કે બેરિલિયમ જે છે એટલે કે બી જે છે એ તમને સંયોજન બનાવશે, એટલે કે એ સંકીર્ણ સંયોજન બનાવશે, એટલે કે તમે જો ને તો કે આલ્કલાઇન અર્ધધાતુના આલ્કલાઇન અર્ધધાતુના સંકીર્ણ સંયોજન BeF2 ની જ્યારે F2 સાથે પ્રક્રિયા થાય ત્યારે BeF4 માઈનસ સંયોજન બને, બરોબર. BeF2 જે છે એની આ પ્રક્રિયા જ્યારે તમે કરશો ત્યારે આ પ્રકારનું જે છે તમને સંયોજન બનતું દેખાશે. એટલે આ પ્રક્રિયા આપણે લખીએ કે BeF2 plus F2 it gives BeF4 minus. એટલે આ રીતનું જે છે એ આખું એક સંકીર્ણ સંયોજન જે છે એ બનશે, બરોબર. BeF2 F2 ને અહીંયા જે છે એ થઈ જશે 2 minus BeF2 2 minus BeF2 એટલે આ રીતે આખું જે આ સમૂહ 2 ના જે સંયોજનો એની રાસાયણિક પ્રક્રિયા જે છે એ અલગ અલગ તત્વોની હારે જોઈએ. તો એનું આશા રાખીશ કે આની અંદર તમને ખ્યાલ આવ્યો છે. હવે પછીના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આના અલગ અલગ સંયોજનોના ગુણધર્મોની ચર્ચા કરીશું. થેન્ક યુ.